આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 2 પ્રાણીઓમાં પોષણ ના વિશેના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું। ચાલો, પહેલો પ્રશ્ન છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે। હવે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? જો યાદ ન રહેતું હોય તો સાવ સાદું છે। શું કરવાનું? ખાલી વિચારવાનું કે કોઈ વનસ્પતિ હોય તો તે જમીનમાંથી શું લેશે? તો પાણી લેશે, બરાબર ને? પછી બીજું શું લેશે? તો ખનિજ તત્વ। તો જમીનમાંથી ખનિજ તત્વ, પાણી અને ખનિજ તત્વ તથા હવામાંથી શું લેશે? કાર્બન ડાયોક્સાઇડ। તો લખવાનું કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને સૂર્યપ્રકાશનું ખોરાક બનાવવામાં ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની શક્તિનું ખોરાક બનાવવામાં ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે। પ્રાણી પોષણમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત પહેલો પોઈન્ટ। બીજો પોઈન્ટ છે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ, એટલે ખોરાક કેવી રીતે ખાવો, બરાબર ને? પોષક તત્વની જરૂરિયાત કે કયા વ્યક્તિ, કયા સજીવને કયા પોષક તત્વની જરૂર હશે। ધારો કે વનસ્પતિ છે તો એને વધારે મોટા ભાગે નાઇટ્રોજન જોઈએ છે, બરાબર છે? અને પછી આપણે છીએ તો આપણે પ્રોટીન, કાર્બોદિત એ બધું મનુષ્યને એ રીતે બધું જોઈએ છે। પછી ધારો કે કોઈ ગાય ભેંસ છે તો એ મોટા ભાગે સેલ્યુલોઝ એટલે કે ઘાસ ને એવું બધું ખાતી હોય છે। તો એવી રીતે પહેલાં પોષક તત્વોની જરૂરિયાત, પછી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ। ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ એટલે આપણે કેવી રીતે ખાઈએ છીએ? કોઈ એક બકરી છે તો એ ઘાસ કેવી રીતે ખાય છે, બરાબર છે? એક કીડી છે તો એ કેવી રીતે ખાય છે પોતાનો ખોરાક। તો આ બધી જુદી જુદી પદ્ધતિ છે, તો મોટી મોટી પદ્ધતિનો આપણે મુખ્ય પદ્ધતિનો અભ્યાસ કરશું। પછી તેનો શરીરમાં વપરાશ વગેરે। હવે બધાના શરીરમાં તેનો વપરાશ પણ અલગ અલગ રીતે થતો હોય છે, એની પણ પોષણની પદ્ધતિઓ છે। પાચન કોને કહે છે? ચાલો, બધા જ માટે સામાન્ય પ્રશ્ન છે કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને પાચન કહે છે। તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે લખી લેવાનો છે। અને પહેલા લેક્ચરમાં મેં તમને જેમ કીધું હતું કે એક કાળી પેન લેવાની છે, એનાથી પ્રશ્ન લખવાના છે, અને વાદળી પેન લઈ તેનાથી જવાબ લખવાના છે, અને આખી એક બુક બનાવવાની છે જેમાં તમારે બધા જ પ્રશ્ન, બધા જ પાઠના બધા જ પ્રશ્ન અને જવાબ લખવાના છે। ચાલો, મળ કોને કહે છે? તો શરીરમાં અપાચિત ખોરાકને મળ કહે છે। પછી બીજો પ્રશ્ન છે, પાચન માર્ગ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે? મોટા ભાગના વ્યક્તિઓને અથવા બાળકોને એવું હોય છે કે પાચન પેટમાં થાય છે, પણ પાચનની શરૂઆત હકીકતમાં મુખમાંથી થઈ જાય છે। આ જે પહેલાં 2 દાંત છે, કાપવાવાળા દાંત, બરાબર ને? આપણે આગળ ભણશું કાપવાવાળા દાંત, તોડવાવાળા દાંત, ચીરવા ફાડવાવાળા દાંત, રાક્ષસી દાંત, એ બધા વિશે, દૂધિયા દાંત વિશે અભ્યાસ કરીશું। તો પ્રશ્ન શું છે? પાચન માર્ગ ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરો થાય છે? તો પાચન માર્ગ મુખ ગુહા એટલે મુખમાંથી શરૂ થાય છે અને મળદ્વારમાં પૂરો થાય છે। પછીનો પ્રશ્ન છે, પાચન માર્ગના જુદા જુદા ભાગો જણાવો। તો મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, આ મુખ્ય ભાગો છે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ મુખ છે, મુખ ગુહા, બરાબર ને? પછી અહીંયા લાળ ગ્રંથિઓ છે, તમે બે આ અંગૂઠાથી અહીંયા તમે સેજ ટ્રાય કરશો ગોતવાની, તો આ 2 ભાગે તમને કંઈક ગોળ અનુભવાશે, બરાબર ને? એ જે 2 છે એ શું છે? લાળ ગ્રંથિઓ છે। પછી આ છે અન્નનળી। એક વસ્તુ યાદ રાખવાની, અન્નનળીમાં કોઈ પણ પ્રકારનું પાચન થતું નથી। અન્નનળી માત્ર શું કરે છે? મુખ ગુહામાંથી જઠર સુધી ખોરાકનું વહન કરે છે, બીજું કોઈ જ કામ તેમાં થતું નથી, કોઈ પ્રકારનું પાચન તેમાં થતું નથી। કામ તો ઉપરથી નીચે લાવવાનું થાય છે, અંદર શ્લેષમાં ભેળવવાનું થાય છે, તેનાથી શું થાય કે ખોરાક સીધો નીચે આવી શકે, બરાબર? અને પછી કયું છે? જઠર। આ જઠર છે, આની અંદર આપણો ખોરાક બધો સંગ્રહિત થાય છે। પછી આ છે યકૃત, પછી આ છે પિત્તાશય, એમાંથી પિત્ત રસ નીકળશે, બરાબર છે? પછી આ છે સ્વાદુપિંડ, તેમાંથી રસ નીકળશે, પાચક રસ। અને પછી આ જે ગોળ વચ્ચે છે, આ છે નાનું આંતરડું, જો અહીંથી જોડાયેલું છે,
બરાબર છે, આ છે નાનું આંતરડું અને પછી આ છે મોટું આંતરડું. મોટું આંતરડું અહીંથી આવી રીતે ગોળ 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 જોડાયેલું છે અને આ છેલ્લે જે છે એ મળદ્વાર. તો આ રીતે કંઈક મનુષ્યના પાચન તંત્રની આકૃતિ છે. બીજી વાર જોઈ લઈએ, અહીંથી મુખ ગુહા ખોરાક અંદર એન્ટર થાય છે તે પછી આ બે લાળ ગ્રંથિઓ અહીંયા નજીકમાં હોય છે અને પછી આ છે અન્નનળી કે જ્યાં કોઈ પ્રકારનું પાચન નથી થતું, ખાલી ખોરાક ઉપરથી નીચે આવે છે. પછી આ છે જઠર, પછી આ છે યકૃત, પછી આ છે પિત્તાશય, બરાબર ને. આ છે સ્વાદુપિંડ જેમાંથી ઇન્સ્યુલિન નીકળશે. પછી આ છે નાનું આંતરડું, આ આછા કલરનું જે છે એ નાનું આંતરડું અને પછી આ છે મોટું આંતરડું, આ મોટું આંતરડું. મોટા આંતરડા નાના આંતરડામાં એનું નામ જે છે એ મુજબ તમારે એની લંબાઈ નથી વિચારવાની. મોટું આંતરડું એટલે એની પહોળાઈ મોટી છે, બરાબર ને, અને નાનું આંતરડું એટલે એની પહોળાઈ નાની છે. બાકી લંબાઈ નાના આંતરડાની વધારે છે, 7.5 મીટર તેની લંબાઈ છે. પછી છે મોટું આંતરડું, પછી મળાશય અથવા મળદ્વાર. પછીનો પ્રશ્ન છે પાચક રસોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ જણાવો. તો લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ આ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. તો લાળ ગ્રંથિ ક્યાં છે? અહીંથી. તો આ લાળ ગ્રંથિ છે જે ખોરાકને ભીનો બનાવે છે અને શર્કરાનું પાચન કરે છે. પછી આ છે યકૃત અને આ છે સ્વાદુપિંડ. તો આની અંદરથી રસ નીકળશે, પાચક રસ નીકળશે. પિત્તાશયમાંથી પીળા કલરનું પિત્ત નીકળશે, હાઇડ્રોક્લોરિક એસિડ, જેને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય છે. પછીનો પ્રશ્ન છે પાચક રસોનું કાર્ય જણાવો. તો પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. પાચન તંત્રની રચના કોણ કરે છે? તો પાચન માર્ગ અને પાચક રસો. જો આપણે બે વસ્તુ ભણ્યા, પાચન માર્ગ આખો મુખથી લઈ અને મળદ્વાર સુધીનો, અને પાચક રસો 3 પ્રકારના પાચક રસો, એનો આપણે અભ્યાસ કર્યો ઉપરના 2 પ્રશ્નની અંદર. તો એ બે ભેગા થઈ પાચક રસોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ ભેગી મળીને પાચન તંત્રની રચના કરે છે. તો પાચન માર્ગમાં પૂછે તો તમને જે રીતે મુખ ગુહા હતું, બરાબર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર, યકૃત, બરાબર છે, પછી છેલ્લું હતું મળદ્વાર. તો એ પાચન માર્ગ છે. અને પાચક રસો જે આપણે ઉપર જોયા છે કયા કયા હતા? પાચન ગ્રંથિઓમાંથી નીકળે, યકૃતમાંથી નીકળે, પછી અહીંયા જે આ બે લાળ ગ્રંથિ છે ત્યાંથી નીકળે, બરાબર ને. એ પાચન ગ્રંથિઓ પાચન રસોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ, એ બંને ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. પછીનો પ્રશ્ન છે દુધિયા દાંત અને કાયમી દાંત એટલે શું? તો તમને ખબર હશે કે આપણે જ્યારે નાના હોય ત્યારે લગભગ બધા દાંત આપણા પડી જતા હોય છે ને એ નવા આવતા હોય છે. તો જે પડી જાય છે એ દાંતને આપણે દુધિયા દાંત કહીશું, બરાબર ને. ચાલો, આમાં લખેલું છે પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ એટલે બાળપણ દરમિયાન નીકળે છે અને આશરે 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે, તેને કહે છે દુધિયા દાંત. અને તેની જગ્યાએ જે નવા દાંત આવે છે તેને આપણે કાયમી દાંત કહીશું. ચાલો, મનુષ્યના મોંમાં કાર્યના આધારે દાંતના પ્રકાર. આપણા બધા દાંત એક સરખા નથી. અમુક એકદમ તીક્ષ્ણ છે, અણીવાળા છે, અમુક દાંત રહ્યા એ ચપ્પા જેવા આમ છે જેને ઉપરથી આમ કાપી શકાય, અમુક રહ્યા એ જાડા દાંત છે જેનેથી ભૂકો કરી શકાય. તો આપણા જુદા જુદા પ્રકારના દાંત છે. તો કયા કયા છે? પહેલું છે છેદક દાંત. કયું છે? છેદક દાંત. જુઓ, આ 1, 2, 3 અને 4 આ છેદક દાંત. કેમ છેદક કહેવામાં આવે છે? કારણ કે કોઈ વસ્તુને કાપે છે, બરાબર ને, છેદે છે, એટલા માટે એને છેદક દાંત. પછી આ બાજુ એક અણીવાળો દાંત હશે અને એક આ બાજુ અણીવાળો દાંત હશે. આને રાક્ષસી દાંત કહેવાય છે. કેમ? કારણ કે એમાં ખૂબ વધારે શક્તિ હોય છે. કોઈ તમે જુઓ વેમ્પાયરને એવી કોઈ તમે શું કે સિરિયલ જોતા હો અથવા વેમ્પાયરના કોઈ પિક્ચર જોયા હોય તો એમાં આ 2 દાંત આ મોટા બતાવે રાક્ષસોના, બરાબર ને, વેમ્પાયર દાંત. તો એ વેમ્પાયર એટલે રાક્ષસ એવું સમજવાનું તમારે. અને આ 2 છે રાક્ષસી દાંત. એમાં બહુ વધારે શક્તિ હોય છે. કોઈ વસ્તુ તમારે તોડવી હોય, બહુ વધારે તાકાતમાં, બહુ વધારે મજબૂત વસ્તુ હોય ને એને તમારે તોડવી હોય તો તમે આ દાંતથી તોડો છો, આમ કરે, બરાબર છે. તો એ રાક્ષસી દાંત એટલે કહેવાય છે. પછી છે અગ્રદાઢ. આ 2 કઈ છે? અગ્રદાઢ. અને પછી આ છે દાઢ, બરાબર ને. આ વસ્તુ શું કામ કરે છે? ભૂકો કરવાનું કામ કરે છે. તો પહેલું છે છેદક દાંત, કાપવા અને બટકું ભરવા માટે વપરાય છે. આગળના છેદક દાંત છે એટલું તમારે યાદ રાખવાનું.
અને પછીના કયા છે રાક્ષસી. રાક્ષસી દાંત ચીરવા અને ફાડવા માટે, પછી અગ્રદાઢ ચાવવા અને ભરડવા માટે, અને છેલ્લી દાઢ ખોરાકને ઝીણો પીસવા માટે. બરાબર, તો આ 4 પ્રકારના આપણે દાંત હોય છે. તો દાંત વિશેના તમારે 2-3 પ્રશ્ન આવશે. કયા કયા? દુધિયા દાંત એટલે શું, કાયમી દાંત એટલે શું, દાંતના કેટલા પ્રકાર છે, એના કાર્ય શું છે, આટલા પ્રશ્ન તમારે પરીક્ષામાં આવી શકે છે. ચાલો, પછી છે દાંતનો સડો શેના કારણે થાય છે. તો જો આપણે ખોરાક ખાધા પછી મોં સાફ ન કરીએ તો મોંમાં રહેલા બેક્ટેરિયા ખોરાકમાં બચેલી શર્કરાનું એટલે શુગરનું, એટલે કે હકીકતમાં ગળ્યો પદાર્થ, કોઈ ખાંડ પ્રકારનું, બરાબર ને, નું વિઘટન કરી એસિડ મુક્ત કરે છે, અને આ એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે, જેને દાંતનો સડો કહેવામાં આવે છે. ચાલો, અંતઃગ્રહણ કોને કહે છે? તો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. પછી છે લાળ રસનું કાર્ય જણાવો. અહીંયાથી જે આ લાળ રસ, અહીંયા લાળ ગ્રંથિઓ છે આ 2, બરાબર ને, એમાંથી જે રસ નીકળે છે એનું કાર્ય જણાવો. તો લાળ રસ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. સ્ટાર્ચ એટલે ગળ્યો પદાર્થ, તમારે મોટાભાગે એવું સમજવાનું છે. એનું શર્કરામાં રૂપાંતર કરે છે એટલે સાદામાં, બરાબર. આ જટિલ હોય છે અને આ સરળ હોય છે. તો સરળમાં જટિલમાંથી સરળમાં એનું રૂપાંતર કરે છે. જીભનું કાર્ય જણાવો. તો જીભના 2-4 કાર્ય છે, જુઓ તમે. એક તો બોલવાનું કાર્ય, એ તો બધાને યાદ રહી જ જાય કે જીભ બહુ બોલ કરતી, જીભ નહીં એટલે આપણે બહુ બોલ કરતા હોય છે, તો બોલવાનું કાર્ય કોણ કરે છે? જીભ કરે છે. પછી જીભ ખોરાકની લાળ રસ સાથે ભેળવે છે. તો ખોરાક હોય, આપણે તમે ખાતા હોય અથવા કોઈ પશુને તમે ખાતા જોયું હોય તો એ આમ જીભ ગોળ ફેરવશે, અથવા આપણે પણ જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણી જીભ પણ ફરતી હોય છે. તો એ જીભ શું કરે છે? જે ખોરાક છે એને લાળ રસની જોડે એકદમ ભેળવી દે છે. તો જીભ શું કામ કરે છે? ખોરાકને ભેળવવાનું લાળ રસ સાથે. પછી ગળવાની ક્રિયા દરમિયાન તો એને ધક્કો મારવામાં, જીભ શું કહેવાય, આ જે અન્નનળી છે તેમાં ખોરાકને ધક્કો મારવામાં પણ મદદ કરે છે. અને જીભ બીજું એક એનું ઉપયોગી કાર્ય છે, સ્વાદ પારખવા માટે તે ખૂબ ઉપયોગી છે. એના પણ જીભના પણ સ્વાદ પારખવાના પ્રકાર આવશે, એ પછી આપણે નેક્સ્ટ આગળ ભણીશું. પછીનો પ્રશ્ન છે અન્નનળીનું કાર્ય જણાવો. તો અન્નનળીમાં ખોરાકનું પાચન થતું નથી. આ ખાસ યાદ રાખવાનું. તમારે એવું પૂછાશે કે કયા અંગમાં પાચન તંત્રના કયા અંગમાં ખોરાકનું પાચન થતું નથી, એવું જો પ્રશ્ન પૂછાય તો તમારે અન્નનળી જવાબ લખવાનો છે. અન્નનળી ખોરાકને મુખમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કરે છે. આ એનું કાર્ય છે. પછી જઠરની કાર્ય પદ્ધતિની શોધ કોણે કરી અને કઈ રીતે કરી? હવે એવો એક પ્રસંગ બન્યો હતો કે કોઈ એક વ્યક્તિ હતો, બરાબર છે ને, એ વ્યક્તિને ગોળી વાગી હતી. તો એ જે ગોળી અહીંયા વાગી તો બરાબર એ જઠરમાં એને છિદ્ર કરી નાખ્યું હતું. તો એ છિદ્રના આધારે ડૉક્ટરે એની અંદર જોયું અને પછી સંશોધન કર્યું કે ભાઈ આ જઠરની અંદર તો શું કહેવાય, ખોરાક આવે છે અને એ ખોરાકનું શું થાય છે? પાચન થાય છે, અને અહીંયા એ વલોવાય છે, ગોળ ફરે છે. તો એવું કંઈક પ્રસંગ બનેલો હતો જે અહીંયા વિગતવાર લખેલો છે. તો ઈસવીસન 1822માં એલેક્સિસ સેન્ટ માર્ટિન નામના માણસને ગોળી વાગવાથી જઠરમાં કાણું પડ્યું. તેને અમેરિકન આર્મી ડૉક્ટર વિલિયમ બ્યુમોન્ટે આ કાણામાંથી જઠરની અંદર હલનચલન જોઈને શોધ કરી કે જઠર ખોરાકને વલોવે છે અને તેમાંથી પાચક રસો ઝરે છે. એટલે એનું ખોરાકને પાચન કરવા માટેના રસો શેમાંથી નીકળે છે? જઠરમાંથી નીકળે છે, બરાબર ને. જઠરની અંદર હોય છે અને નીકળે છે ક્યાંથી? યકૃત અને સ્વાદુપિંડમાંથી. ચાલો, જઠર વિશે માહિતી આપો. ચાલો, આ જઠર છે, યાદ રાખજો, બરાબર. આપણે હરેક વસ્તુની માહિતી મેળવશું. અન્નનળીની મેળવી, મુખની મેળવી છે, પછી નાના આંતરડાની, મોટા આંતરડાની, બધાની આપણે વારાફરતી માહિતી મેળવશું. અત્યારે આ જે આકાર અહીંયા જે જેવું લાગે છે ને, એટલા માટે એને એવું નામ પણ આપેલું છે કે ભાઈ પહોળો જે. જઠર કેવું છે? પહોળા જે જેવું છે. તો આપણે ખાલી અત્યારે આ જઠરની વાત કરીશું. તો જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. જઠરનો આકાર પહોળા જે જેવો હોય છે.
જઠર પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે, કારણ કે આપણે જેટલો ખોરાક ખાઈએ છીએ બધો ભેગો થઈને પહેલાં ક્યાં આવે છે? જઠરમાં. આપણને એવું લાગે આપણું પેટ ભરાઈ ગયું, ત્યારે હકીકતમાં જઠર આખું ભરાઈ ગયું હોય છે. જઠરનો એક છેડો અન્નનળીમાંથી ખોરાક લે છે, તો અન્નનળીનો પહેલો ભાગ છેલ્લો ભાગ જે જોડાયેલો હોય જઠર સાથે, અને જઠરનો બીજો છેડો નાના આંતરડામાં ખુલે છે. અહીંયા જે બતાવે છે ને, આ છે અન્નનળી. મુખમાંથી ચાલુ થાય છે, શરૂઆત મુખમાંથી અન્નનળીની, બરાબર ને, અહીંયાથી, અને પછી ગળામાંથી અન્નનળી શરૂ થાય છે અને અહીંયા જઠર સુધી પહોંચે છે. પછી જઠરનો એક છેડો અન્નનળી સાથે જોડાયેલો હોય, બીજો નાના આંતરડા જોડે, બરાબર ને. પછી એ જે આ જે આખું નાનું આંતરડું છે, બરાબર, આ નાનું આંતરડું છે એ રહ્યો, એનો એક છેડો નાના આંતરડા ઉપર જઠર જોડે અને નીચે મોટા આંતરડા જોડે. તો અહીંથી આ ગોળ ગોળ મોટા આંતરડા જોડે અને અહીંથી આ પાચન તંત્ર પૂરું, બરાબર છે. તો આ રીતે કંઈક એનું જોડાણ હોય છે જઠરનું. જઠર પાચન રગનો સૌથી પહોળો ભાગ છે. જઠરનો એક છેડો અન્નનળીમાંથી ખોરાક લે છે અને બીજો છેડો નાના આંતરડામાં ખુલે છે અને અહીંયા ખોરાકને પહોંચાડે છે. જઠરની અંદરની દિવાલમાંથી શ્લેષ્મ એટલે એક પ્રકારનો રસ ચરે છે. તો આપણા શરીરમાં પાચક રસો નીકળે છે ત્યારે આપણા શરીરની અંદર શું થાય છે કે ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. પ્લસ આ હાઇડ્રોક્લોરિક એસિડ આપણા ખોરાકની અંદર જે બેક્ટેરિયા અથવા વાયરસ હોય છે તેને ખતમ કરવા, નાશ કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. હવે જો થાય એવું કે હાઇડ્રોક્લોરિક એસિડ શરીરમાં ઉત્પન્ન થાય તો એ એક પ્રકારનું એસિડ છે, તો આપણા શરીરના કોષોને પણ એ બાળી નાખે છે. તો શરીરના કોષો ન બાળે એટલે જઠરની અંદરની સાઈડ એક શ્લેષ્મ, એક રસ ઝરતો હોય છે. એ રસથી શું થાય છે? એસિડની અસર એ કોષો ઉપર પડતી નથી અને જઠરને કોઈ નુકસાન થતું નથી. તો જઠરની અંદરની દિવાલમાંથી શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ થાય છે. શ્લેષ્મનો કેમ? કારણ કે એને બચાવવા માટે. હાઇડ્રોક્લોરિક એસિડનો કેમ? કારણ કે ખોરાક જે આવ્યો છે, દૂષિત ખોરાક કદાચ હોય, અંદર વાયરસ હોય, બેક્ટેરિયા હોય, તો એને બેક્ટેરિયાનો નાશ કરવા માટે, અને બીજું એ ખોરાકને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. મેં તમને વાત કરીને એવી રીતે શ્લેષ્મ શું કરે છે? અંદરની દિવાલને રક્ષણ આપે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે પ્રવેશતા બેક્ટેરિયાને મારી નાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે. કેવું બનાવે છે? એસિડિક. પછીનો પ્રશ્ન છે પાચક રસોનું કાર્ય જણાવો. તો પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. નાના આંતરડા વિશે માહિતી આપો. અહીંયા આ પ્રશ્ન છે, બધા નોંધ કરી લેજો. અહીંયા આ પ્રશ્ન છે, બરાબર. અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે કલરમાં. તો આ નાના આંતરડા વિશે માહિતી આપો. આ અહીંયા પ્રશ્ન પૂરો અને આ બીજો પ્રશ્ન, આ નવો પ્રશ્ન છે, બરાબર છે, નવો પ્રશ્ન છે. તો નાનું આંતરડું અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર જેટલું લાંબુ હોય છે. 7 તરી 21 એટલે 22 ફૂટ જેટલું લાંબુ હોય છે. યકૃત, અને એવું પૂછવામાં આવે કે નાના આંતરડાની લંબાઈ કેટલી, તો તમારે 7.5 મીટર અથવા 22 ફૂટ બેમાંથી એક લખવાનું છે. યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો નાના આંતરડામાં આવે છે અને નાના આંતરડામાં ખોરાકનું પૂર્ણ પાચન થાય છે, બરાબર છે. પછીનો પ્રશ્ન છે યકૃત વિશે માહિતી આપો. તો યકૃત લાલાશ પડતા બદામી રંગની ગ્રંથિ છે. યકૃત ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલ ગ્રંથિ છે. યકૃત આપણા શરીરની સૌથી મોટી, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યકૃત આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ? તો તમારે યકૃત લખવાનું છે, ધ્યાન રાખજો, બરાબર. આ ડાયરેક્ટ કદાચ પ્રશ્ન પૂછે કે આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ પાચન તંત્રમાં, તો તમારે યકૃત જવાબ લખવાનો છે. યકૃતમાંથી પિત્તરસ નીકળે છે જે પિત્તાશયમાં સંગ્રહ પામે છે. પિત્તરસ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ જ તમારે સમજવાનો છે, પીળા કલરનો હોય. તમે જ્યારે જમી લો પછી કોઈ વાર જો વોમિટ થયું હોય, એવું કંઈ થયું હોય જેમાં, પછી તો તમને ખાટું લાગશે બહુ જ. એ ખાટું લાગવાનું કારણ શું છે? કારણ કે શરીરમાંથી જઠરમાં ખોરાકને પચાવવા માટે રસ નીકળે છે, હાઇડ્રોક્લોરિક એસિડ, એના કારણે તમને ખાટા ઓડકાર ઘણી વખત આવતા હોય છે. યકૃતમાંથી પિત્તરસ નીકળે છે જે પિત્તાશયમાં સંગ્રહ પામે છે. તો યકૃતમાંથી પિત્તરસ નીકળે છે
અને પિત્તાશયમાં એ સંગ્રહ પામે છે. ચાલો પછીનો પ્રશ્ન છે કે પિત્તરસનું કાર્ય જણાવો. તો પિત્તરસ ચરબીનું પાચન કરે છે. બરાબર છે. તમારે આ પ્રશ્ન પણ પૂછાય છે કે પિત્તરસનું કાર્ય જણાવો, કારણ કે એ મોટી ગ્રંથિ છે એટલા માટે. આ મોટી ગ્રંથિ યકૃત છે, એમાંથી પિત્તરસ નીકળે છે અને એ પિત્તાશયમાં સંગ્રહ પામે છે. તો તમને પૂછી શકે કે ચરબીનું પાચન કોણ કરે છે? તો પિત્તરસ, અથવા પિત્તરસ કોનું પાચન કરે છે? તો ચરબીનું. હવે બીજો પ્રશ્ન છે સ્વાદુપિંડ વિશે માહિતી આપો. તો સ્વાદુપિંડ આછા બદામી રંગની ગ્રંથિ છે. સ્વાદુપિંડ જઠરની નીચે આવેલી હોય છે. જઠરની નીચેની સાઈડ સ્વાદુપિંડ હોય છે અને ઉપરની સાઈડ બાજુમાં કઈ હોય છે? યકૃત હોય છે. બરાબર ને? અને પિત્તાશય. સ્વાદુપિંડમાંથી નીકળતા સ્વાદુરસો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરે છે. સ્વાદુપિંડનું આ જે પોઈન્ટ છે તમારે ખાસ યાદ રાખવાનો છે કે આ વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે કે સ્વાદુપિંડમાંથી નીકળતા રસો કોનું પાચન કરે છે અને પાચન કેવી રીતે કરે છે. આગળ પ્રશ્ન આવશે આ ત્રણે ત્રણનું પાચન કરીને શું કરે છે એવો પ્રશ્ન આવશે. પ્રોટીનનું એમિનો એસિડમાં કરે છે એ રીતે બધું. બરાબર ને? તો સ્વાદુપિંડમાંથી નીકળતા સ્વાદુરસો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરે છે. તો આ પોઈન્ટ છે ખાસ યાદ તમારે રાખવાનો છે. ચાલો પછીનો પ્રશ્ન છે પાચન બાદ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું શેમાં રૂપાંતરણ થાય છે? તો પાચન બાદ કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડમાં, ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે પાચન બાદ કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. પછીનો પ્રશ્ન છે શોષણ કે અભિશોષણ કોને કહે છે? તો પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને અભિશોષણ કહે છે. પસાર થાય છે અને ત્યાં શું થાય છે? એનું શોષણ થાય છે, એટલા માટે એને અભિશોષણ કહે છે. એ જે નાના આંતરડાની દિવાલો હોય ત્યાંથી ખોરાકના પચેલા કણો છે જે સરળ બની ગયા છે, એકદમ ઉપરથી જટિલ હતા, ત્યાંથી તૂટતા સરળ પદાર્થોમાં રૂપાંતર થઈ ગયા છે. તો ત્યાં એક એક અણુમાં એ ખોરાકનું એ શું કરે છે? અભિશોષણ, શોષણ કરે છે. તો અભિશોષણ આવી રીતે તમારે વ્યાખ્યા લખવાની છે કોને કહે છે. પછીનો પ્રશ્ન છે રસાંકુરો કોને કહે છે? તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. અને રસાંકુરો કેમ હોય છે? કારણ કે એનું ક્ષેત્રફળ વધારવા માટે. વધારે ક્ષેત્રફળ હોય તો વધારે સપાટી સાથે ખોરાક શું થાય છે? પસાર થાય છે. તો વધારે સપાટી જોડે એ અથડાય, વધારે સપાટી જોડે પાસેથી પસાર થાય તો એની અંદરથી વધારે ખોરાકના કણો શરીરની અંદર લોહીમાં પ્રવેશી શકે, લોહી એને ખેંચી શકે. એટલા માટે રસાંકુરોનું એ કાર્ય છે. તો કેવી રીતે હશે થોડું આપણે જોવી. રસાંકુરો શું હશે? ધારો કે આ નાનું આંતરડું છે, અહીંયા આવી રીતે નળી છે. જો સીધો ખોરાક બહાર નીકળી જાય તો શું થાય? તો ખાલી આટલી સપાટી સુધી જ, આટલા જ ક્ષેત્રફળમાં તેનું અભિશોષણ થાય. પણ જો આવી રીતે આવા નાના પ્રવર્તો કહેવાય છે અને જો આવી રીતે હોય, આ એકદમ ફ્લેક્સિબલ હોય છે, હલે એવા. આ બાજુ જાય, આ બાજુ જાય અથવા આ બાજુ જાય, એકદમ રબર જેવા. બરાબર ને? આવી રીતે ઉપર પ્રવર્તો હોય. બરાબર? અને અહીંયા વચ્ચેથી એ ખોરાક પસાર થાય છે. બરાબર છે? ભીનો ખોરાક પસાર થાય છે અને આ પ્રવર્ધોના કારણે એનું ક્ષેત્રફળ વધે છે અને વધારે પ્રમાણમાં ખોરાક આપણા રુધિરમાં શોષણ થાય છે. ચાલો રસાંકુરોનું કાર્ય જણાવો. તો રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરીને ખોરાકનું શોષણ કરે છે. પછીનો પ્રશ્ન છે, થોડો અટપટો લાગે છે વાંચવામાં, કે સ્વાંગીકરણ કોને કહે છે? તો શોષાયેલા ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહે છે. તો રુધિરવાહિનીથી જ્યાં પહોંચાડવાનું છે આપણે ખોરાક, ત્યાં સુધી પહોંચાડવાની ક્રિયાને શું કહે છે? સ્વાંગીકરણ કહે છે.
પછીનો પ્રશ્ન છે મોટા આંતરડા વિશે માહિતી આપો. તો મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું હોય છે અને ટૂંકું હોય છે, બરાબર ને. તે આશરે 1.5, પહેલું હતું 7.5 મીટર, તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. આનું કાર્ય યાદ રાખવાનું છે, આ એનું મેઇન કાર્ય છે. કોનું? મોટા આંતરડાનું આ મેઇન કાર્ય છે, ખાસ યાદ રાખજો. આ એનું મેઇન કાર્ય છે કે ખોરાકમાંથી શું કરે છે, જે વધેલું પાણી હોય એને પાછું ખેંચી લે છે અને અમુક ક્ષારો જો બચી ગયા હોય તો એને પણ પોતાની અંદર પાછા ખેંચી લે છે. ચાલો, અમાશય કોને કહે છે? તો ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને જઠરના અમુક ભાગમાં સંગ્રહ કરે છે, જેને અમાશય કહે છે. તો સાવ સહેલો પ્રશ્ન છે આમ જોવા જઈએ તો, કે ગાય અને ભેંસ બધો ખોરાક એકસાથે ખાઈ જાય છે અને જે પહેલી જ જગ્યાએ જે ભેગું થાય છે એને કહે છે અમાશય. પછીનો પ્રશ્ન છે કે વાગોળવું એટલે શું? તો અમાશયમાંથી અર્ધપાચિત ખોરાકના નાના નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે. આ ગાયની વાત કરી છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે. પછીનો પ્રશ્ન છે અધ્રાંત્ર કોને કહે છે? તો ઘોડા, સસલા વગેરે જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અંધ્રાંત્ર કહે છે. પછીનો પ્રશ્ન છે ફૂટપાદ કોને કહે છે? તો ફૂટપાદ એટલે ખોટા પગ એવું રાખવાનું. ફૂટપાદ તો ખોટા પગ. તો અમીબા પોતાનો ખોરાક મેળવવા એક અથવા વધુ આંગળીઓ જેવા પ્રવર્તો બહાર કાઢે છે, તેને ફૂટપાદ કહે છે. ધારો કે અહીંયા જુઓ, આ ખોરાકનો કણ એની બાજુમાં આવે તો પહેલાં ધારો કે આ સીધું હશે, બરાબર છે. પહેલાં આવી રીતે આ અમીબા આવી રીતે આમ કોઈ પણ આકારની સીધી હશે. પછી ધારો કે અહીંયા કોઈ ખોરાકનો કણ એની બાજુમાં આવે છે, બરાબર ને. તો અહીંથી આ એના ખોટા પગ બની જતા હોય છે અને પછી એ શું કરે છે, એ પગ આ ખોરાકને અંદર લઈ લે છે, આ પોતાની અંદર લઈ લે છે. અહીંયા બતાવે છે ને કે આ ખોરાકનો કણ છે અને આ અંદર લઈ લે છે, પછી વચ્ચે લઈ લે છે, પછી એનું પૂરું પાચન કરી વધેલો જે પદાર્થ છે એને અહીંથી બહાર પણ કાઢી નાખે છે કચરા તરીકે, બરાબર. તો આને શું કહે છે? ફૂટપાદ કહે છે. ચાલો, અહીંયા આપણા પ્રશ્ન બધા પૂરા થઈ ગયા છે આ પાઠના. અને જેને પહેલો પાઠ નથી લખેલો તે પહેલો પાઠ લખી નાખે, પછી બીજો પાઠ લખી નાખે અને પ્રશ્નના જવાબ બધા તૈયાર કરી નાખે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની પછીના પ્રકરણ 3ના તમને પ્રશ્ન અને જવાબ આપીશું. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ હોય જે ધોરણ 7, 8, 9, 10 ભણતા હોય તો તેને બધાને આ ચેનલ મોકલજો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો.